નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, ફરી શિક્ષણ વિભાગની સૂચનાઓ જાહેર થઈ છે, જેમાં જેમની શાળા ફાળવણી થઈ ગઈ છે તેમના માટેની સૂચના છે એ મિત્રો સાઇટ ઉપર મૂકવામાં આવી છે। શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર પણ જોવા મળી રહ્યો છે। મિત્રો, માહિતી છે તમામ ઉમેદવારો જરૂરથી પૂરી નિહાળજો, કેમ કે જે ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા એમના માટેની અપડેટ છે એ આજ રોજ નીકળીને આવી છે। તો ખાસ મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, અને અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળજો, એનો પણ આપણે વિડીયો મૂકેલો છે, તો ખાસ તમામ ઉમેદવારો માહિતી મેળવી લે। હવે મિત્રો, આજે શું સૂચનાઓ છે એના ઉપર થોડી ડિસ્કસમાં વાત કરીએ। તો મિત્રો, ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો એવી નમ્ર અપીલ છે। સાથે મિત્રો, સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી એટલે કે પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ છે એ જેમનું થયેલ છે એવા ઉમેદવારો માટે સૂચનાઓ છે જાહેર કરવામાં આવી છે, જેમાં કામચલાઉ શાળા ફાળવણી સમાવેશ થવાની નિમણૂક પ્રસ્થાપિત થતો નથી। તો આ કામચલાઉ મિત્રો છે એ તમારું ખાલી ફાળવણી માટેનો એક નમૂનો આપવામાં આવ્યો છે, એના માટેથી તમે એનો જે તમારો નિમણૂકીનો હુકમ છે તમે પ્રસ્થાપિત કરી શકશો નહીં। તો મિત્રો, બંને ભરતીમાં કામચલાઉ ફાળવણી થયેલા તેવા ઉમેદવારો જે ભરતીનો ઉમેદવારો હક જતો કરવા માટે સંમતિ આપેલી હશે તે ભરતીમાંથી બાદ કરી બાકી રહેલા ઉમેદવારોને મેરિટ કમ પરફોર્મન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ એટલે કે ફાઇનલ અલોટમેન્ટ કરવામાં આવશે, ને જે મુજબ ફાઇનલ જે અલ્ટિમેટ છે મિત્રો એ શાળા ઉમેદવારો નિમણૂકી આપવા અંગે કાર્યવાહી કરવામાં આવશે। તો જે ઉમેદવારો મિત્રો હતા એમનું 19/7/2025 ઓનલાઈન સંમતિ આપવાની રહેશે। તો ખાસ મિત્રો, જે લોકો માધ્યમિક બિનસરકારી અને સરકારી તમામ ઉમેદવારો માટે આ જરૂરથી સંમતિપત્ર ભરી દેજો, જેથી પાછળથી તમને કોઈ પાછળથી તમને ટાઈમ આપવામાં આવશે નહીં, કેમ કે 19 તારીખ છે છેલ્લી છે। તો તમામને પસંદગી કરેલ ભરતી સિવાય ભરતીમાં ઉમેદવારો હક જતો કરવાનો રહેશે, અને એકમાં ગમે તે મિત્રો હોય એમાં તમારે સંમતિ આપવાની રહેશે। તો વધુમાં વધુ વિડીયો શેર કરશો, અને જો કોઈ પણ ડાઉટ છો તો આપણે પોસ્ટમાં જરૂરથી કમેન્ટ કરશો। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।